રોજગાર મેળા અભિયાન હેઠળ વડાપ્રધાન મોદીએ 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ કર્યું। આ અવસર પર આ યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં દેશની આઝાદી અને કરોડો લોકોના અમૃત રક્ષક બનવા બદલ આપ સૌને અભિનંદન। યુવાનોને નિમણૂક પત્ર આપ્યા, તેઓ દેશની સેવા કરવાની સાથે દેશના નાગરિકોની સુરક્ષા પણ કરશે। આ રીતે તમે અમૃતકાળના લોકો અને અમૃત રક્ષક પણ છો। ભારત પ્રગતિના પંથે આગળ વધ્યું છે। દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે। દરેક યુવાનોનું સપનું હોય છે કે તેઓ સેનામાં ભરતી થાય, સુરક્ષા દળોમાં જોડાય, પોલીસ સેવામાં જોડાય। તેથી સરકાર તમારી જરૂરિયાતો માટે પણ ખૂબ જ ગંભીર છે। मैंने आपको अमृत रक्षक इसलिए कहा क्योंकि आज जिन युवाओं को नियुक्ति पत्र मिल रहा है वो देश की सेवा के साथ साथ देश के नागरिकों की, देश की रक्षा भी करेंगे। इसलिए एक तरह से आप इस अमृत काल के जन और अमृत रक्षक भी हैं। વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધનમાં જણાવ્યું હતું કે આ દાયકામાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે। દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થશે ત્યારે અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે। ઓટોમોબાઈલ અને ફાર્મા ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે। આ સાથે જ આવનારા દિવસોમાં નોકરીની અનેક તકો ઊભી થશે। ખાદ્ય પદાર્થોથી લઈ ફાર્મા સુધી, અવકાશથી લઈ અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સુધી તમામ ક્ષેત્રનો વિકાસ જરૂરી છે। પ્રવાસન ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં ભારતીય અર્થતંત્રમાં 20 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે તેવી શક્યતા છે। સાથે જ 13 થી 14 કરોડ નવી નોકરીઓનું સર્જન થશે। 2030 तक हमारी अर्थव्यवस्था में टूरिज्म सेक्टर का योगदान 20 लाख करोड़ रुपए से भी ज्यादा होने का अनुमान है। माना जा रहा है कि अकेले इस इंडस्ट्री से 13 से 14 करोड़ लोगों को नए रोजगार की संभावना बढ़ने वाली है। ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાએ વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે। નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને હંગેરીના બુડાપેસ્ટમાં પુરુષોની ભાલા ફેંકમાં સ્પર્ધા જીતી લીધી છે। આ સાથે નીરજ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપના 40 વર્ષના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય એથ્લીટ બની ગયો છે। નીરજે જબરદસ્ત દેખાવ કરતા 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો। ભારતના આ સાથે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ત્રીજો મેડલ મળ્યો છે, જ્યારે નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં 1થી વધુ મેડલ જીતનારા સૌપ્રથમ ભારતીય તરીકે પણ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે। વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રો સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરવાને લઈ અને સમગ્ર દેશ તેમને શુભકામના પાઠવી રહ્યો છે। ત્યારે પાણીપત સ્થિત તેમના નિવાસ સ્થાને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો અને સ્થાનિકોએ પણ એકબીજાના લાડુ વહેંચ્યા હતા। નીરજ ચોપરાના નિવાસ સ્થાને શુભેચ્છાઓ આપવા માટે તેના ફેન્સ ઉમટી પડ્યા હતા। ने गोल्ड मेडल जीता है तो और मैं सारे देशवासियों का धन्यवाद करता हूँ कि जिन्होंने जिनकी आशाओं के हिसाब से खरा उतरा। पूरा देश खुशियां मना रहा है और ये पूरे देश के लिए बड़ा गौरवशाली पल है। हमारा बरसों पुराना सपना पूरा हुआ। નીરજ ચોપડાએ બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને અભિનંદન પાઠવ્યા છે। નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે પ્રતિભાશાળી નીરજ ચોપડાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું છે। તેમનું સમર્પણ, સતર્કતા અને જનૂન માત્ર તેમને એક સર્વશ્રેષ્ઠ એથ્લીટ ચેમ્પિયન બનાવતું નથી, પરંતુ સમગ્ર રમત જગતમાં તેમને સર્વશ્રેષ્ઠનું પ્રતીક બનાવે છે। વર્લ્ડ એથ્લીટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવવા બદલ નીરજ ચોપડાને અભિનંદન। सभी भारतवासियों की ओर से नीरज चोपड़ा को बहुत बधाई। एक बार फिर करके दिखाया है गोल्डन बॉय ऑफ एथलेटिक्स ने।
स्वर्ण पदक भारत के लिए वर्ल्ड एथलेटिक चैंपियनशिप में जीतना, और यही नहीं, इससे पहले भी एशियन गेम्स हो, कॉमनवेल्थ गेम्स हो, टोक्यो ओलंपिक्स हो, चैंपियन लीग टाइटल हो, अंडर 20 का टाइटल हो, एशियन चैंपियनशिप हो, हर जगह नीरज चोपड़ा ने गोल्ड मेडल जीता। ये बहुत बड़ी उपलब्धि एथलेटिक्स के क्षेत्र में भारत की है। દિલ્હીમાં G20ને ધ્યાનમાં રાખી અને દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દિલ્હીમાં સુશોભિત સરદાર પટેલ માર્ગ, મધર ટેરેસા ક્રેસેન્ટ, તીન મૂર્તિ માર્ગ, ધોલા કુઆન, IGI એરપોર્ટ રોડ, પાલમ ટેકનિકલ વિસ્તાર, ઇન્ડિયા ગેટ, સી હેક્સાગોન, મંડી હાઉસ, અકબર રોડ, ગોલ ચક્કર, રાજઘાટ, દિલ્હી ગેટનો સમાવેશ થાય છે. દિલ્હીમાં G20 દરમિયાન 61 રસ્તાઓ અને સ્થળો પર ફૂલો અને પાંદડાઓથી શણગારવામાં આવ્યા છે. શણગાઈ રહેલા 6.75 લાખ ફૂલના વાસણો સ્થાપિત કરવામાં આવશે. વન વિભાગ અને દિલ્હી પાર્ક્સ એન્ડ ગાર્ડન સોસાયટીએ 1.25 લાખ પાંદડા અને 2.50 લાખ ફૂલો સપ્લાય કર્યા હતા, જ્યારે PWDએ 35,000 પાંદડા અને 15,000 ફૂલો સપ્લાય કર્યા હતા, તો સાથે જ પાંદડા, 85,000 ગુચ્છો અને 15,000 ફૂલો સપ્લાય કર્યા હતા. હરિયાણાના નૂમાં હિન્દુ સંગઠનોના આહવાનને લઈ અને આજે ફરી બ્રિજ મંડળ યાત્રાનું આયોજન કરાયું. જોકે તેને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ હિન્દુ સંગઠન યાત્રા માટે મક્કમ જણાતા સમગ્ર નૂ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગત 31મી જુલાઈએ બ્રજમંડળ યાત્રા દરમિયાન થયેલી હિંસાના કારણે યાત્રા અધૂરી રહી હતી, ત્યારે હિન્દુ સંગઠન દ્વારા આજે ફરી બ્રિજ મંડળ યાત્રાનું આયોજન કરાયું. ત્યારે જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓ અને બેંકો પણ બંધ રાખવામાં આવી છે. બીજી તરફ હરિયાણા પોલીસ ગુરુગ્રામ બોર્ડર શંકાસ્પદ લોકોને પ્રવેશવાની મંજૂરી આપતા પહેલા તપાસ કરતી જોવા મળી છે. નૂના આઈડી કાર્ડ ધરાવતા લોકોને જ આગળ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને ધ્યાનમાં રાખી અને ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે. प्रशासन की तरफ से कोई ऐसी अनुमति नहीं है और हम आपसी सहमति से बातचीत करके भी रोक रहे हैं, और अगर कानून व्यवस्था के मेंटेन करने की जरूरत पड़ी तो उसके लिए भी फोर्स डिप्लॉयड है. स्थानीय प्रशासन ने जो है 144 लगा रखी है और शांति व्यवस्था बनाए रखने के लिए जो भी प्रबंध करने पड़ेंगे वो कर रहे हैं. इन्वेस्टिगेशन चल रही है. लगभग 250 से ऊपर जो है एक्यूज आइडेंटिफाई करके अरेस्ट किए जा चुके हैं और SITs हमारी लगी हुई हैं. 4 अलग अलग SITs हैं. तो इन्वेस्टिगेशन और टेक्निकल एविडेंसेस के आधार पर जो फुटेज वगैरह CCTV है, जो भी और टेक्निकल एविडेंसेस है, उसके आधार पर कार्रवाई की जा रही है. जो दंगाई थे उनको गिरफ्तार किया जा रहा है. હરિયાણાના નૂમાં વિશ્વ હિન્દુ પરિષદ શોભાયાત્રાની તૈયારી કરી રહી છે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હરિયાણાની ભાજપ સરકારના આદેશ વિરુદ્ધ VHP શોભાયાત્રા કાઢવાની ધમકી આપી રહી છે. નૂ હિંસા પહેલા સરકારને ખબર હતી કે યાત્રાની આડમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવશે. જો મુસ્લિમો વિરુદ્ધ એકપક્ષીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જો આવું ન થયું હોય તો અસલી ગુનેગાર મોનુ ડાર્લિંગ ન બન્યો હોત, તો કટ્ટરવાદી કાઉન્સિલ અને સેનાની હિંમત ન થઈ હોત. તેમણે વધુમાં કહ્યું, એવું લાગે છે કે આ ભાજપના પ્યાદા નથી, પરંતુ આ સંગઠિત ગુનેગારો સામે ભાજપ લાચાર છે. જો નૂમાં ફરી હિંસા થશે તો તેના માટે માત્ર હરિયાણાની ભાજપ સરકાર જ જવાબદાર રહેશે. હવે તોડી પાડવા માટે પણ મુસ્લિમ મકાનો બચ્યા નથી. આસામમાં પૂરની સ્થિતિના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રદેશના 6 જિલ્લાના અનેક ગામડાઓમાં પૂરના પાણી ફરી વળવાના કારણે કુલ 53,000થી વધુ લોકો અટવાયા છે. ધોમાજીમાં સૌથી વધુ 24,000, સોનિતપુરમાં 12,000 અને લખીમપુરમાં 8,500 લોકો પ્રભાવિત થયા છે. સેન્ટ્રલ વોટર કમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે અવિરત વરસાદના કારણે બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને પરિણામે આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. રાજ્યના અનેક ક્ષેત્રોમાં કેટલીક નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. પૂરના કારણે 120 ગામો પ્રભાવિત થયા છે. પૂરના કારણે 3,000 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ દિબ્રુ આગમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ચૂક્યું છે. નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. हमारे डिब्रूगढ़ शहर में जो कि DTP डिब्रूगढ़ टाउन अंचल जो है, यहाँ पर जो पानी का लेवल है वो कल रात से ही बहुत ज़्यादा बढ़ रहा है. तो हमारे यहाँ जो डेंजर लेवल है वो
वो 105.70 है, 105.70 mm है। तो ये आज सुबह 7 बजे का जो वाटर लेवल अपडेट है उस हिसाब से ये लेवल बढ़कर 105.81 हो गया है। तो ये जो डेंजर लेवल है ये डेंजर लेवल से भी ऊपर अभी चल रहा है और खतरे अभी टाउन पे खतरा अभी पड़ा हुआ है। ભારતના મહત્વપૂર્ણ ચંદ્રયાન 3નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ ગયું છે, જેને પગલે આ યાન સાથે મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર દ્વારા હવે ચંદ્રની સપાટી પર કેટલું તાપમાન છે તેની જાણકારી ભારતને મોકલવામાં આવી છે। ઇસરોએ કહ્યું છે કે વિક્રમ લેન્ડર તરફથી મળેલી જાણકારી અનુસાર ચંદ્રની સપાટીનું સામાન્ય તાપમાન 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે, જ્યારે દક્ષિણ ધ્રુવનું મહત્તમ તાપમાન 70 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ દ્વારા ચંદ્ર પરના તાપમાનને માપ્યું હતું। ઇસરોના વૈજ્ઞાનિક BHM દરુકેશાએ PTIને જણાવ્યું હતું કે અમારું એવું અનુમાન હતું કે ચંદ્રનું તાપમાન આશરે 20 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હશે। જો કે તાજેતરમાં અમને જે જાણકારી મળી છે તે મુજબ મહત્તમ તાપમાન 70 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે। આ તાપમાન અમારા અનુમાન કરતાં ઘણું વધારે છે, જે આશ્ચર્યજનક પણ છે। વિક્રમ લેન્ડર પર લગાવવામાં આવેલા ટેસ્ટે દક્ષિણ ધ્રુવની માટીનું તાપમાન પણ માપ્યું હતું। એ પેલોડ પર ઉપકરણ લગાડવામાં આવ્યું છે કે જેમાં તાપમાન માપવા માટે 10 સેન્સર લગાડવામાં આવ્યા છે। આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈ અને વિવિધ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ સાથે ખેંચતાણ જોવા મળી રહી છે। તો ચૂંટણીમાં કેન્દ્રની મોદી સરકારને પડકાર ફેંકવા 26 પક્ષો સમયાંતરે બેઠકો યોજી અને રણનીતિ ઘડતા રહ્યા છે, ત્યારે ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનના કેટલાક પક્ષો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો કરાયો છે। એટલું જ નહીં, આ પક્ષો ટૂંક સમયમાં ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાની પણ તૈયારીમાં છે। આ દાવો કરતા કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ કહ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળની NDAની બેઠકમાં સામેલ 38 પક્ષોમાંથી 4 પક્ષો ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં છે। તેમણે એમ પણ કહ્યું છે કે તેમાંથી કેટલાક પક્ષો ટૂંક સમયમાં ઇન્ડિયા ગઠબંધનમાં પણ સામેલ થઈ જશે। તેમણે કહ્યું કે 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી ઇન્ડિયાની આગામી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવશે। તો આલોક શર્માએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની બેઠકમાં ભાગ લેનારા 38 પક્ષોમાંથી 4 થી 5 પક્ષો ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં છે। તેમાંથી કેટલાક પક્ષો ટૂંક સમયમાં વિપક્ષની ટીમમાં સામેલ થઈ જશે, જ્યારે કેટલાક 2024ની ચૂંટણી પહેલા સામેલ થશે। ગત મહિને દિલ્હીમાં NDAની બેઠક યોજાઈ હતી, જેમાં 38 પક્ષોએ ભાગ લીધો હતો। રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે કોઈ કાયમી દોસ્ત નથી હોતો। અજીત પવારના નિવેદનથી સવાલો ઉઠ્યા છે। મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રવિવારે કહ્યું હતું કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્રો નથી। તેમનું જૂથ રાજ્યમાં લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે ભાજપ અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ગઠબંધનમાં જોડાયો છે। તાજેતરમાં જ મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર એકનાથ શિંદે સરકારને ઘેરી હતી, જેના પર અજીત પવારે સ્પષ્ટતા કરી હતી। અજીત પવારના નિવેદનને ફરી એકવાર વિચારવા મજબૂર કરી દીધું છે કે તેઓ આ પદ પર ક્યાં સુધી રહેશે। બીડમાં એક જાહેર રેલીને સંબોધતા અજીત પવારે કહ્યું હતું કે લોકોની સમસ્યાઓનો ઉકેલ માટે અમે મહાયુતિમાં જોડાયા છીએ। અજીત પવારે કહ્યું હતું કે અમે રાજ્યના વિકાસ માટે નિર્ણય લીધો છે। અમે મહારાષ્ટ્રમાં દરેકને કહેવા માંગીએ છીએ કે મહાયુતિ ગઠબંધનમાં હોવા છતાં પણ તમામ જાતિ અને ધર્મના લોકોની સુરક્ષા કરવી તે અમારી ફરજ છે। તેમણે કહ્યું કે અમે હંમેશા ખેડૂતોના કલ્યાણ માટે કામ કરીશું। ખેતરોમાં પાણી ન હોવાથી ખેતી થતી નથી। જ્યારે હું રાજ્યમાં જળ સંસાધનોમાં હતો ત્યારે મેં ઘણું કામ કર્યું હતું। કારગિલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની આગામી સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેને લઈ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। ભાજપના સાંસદ જામ્यांग તરસિંગ નામગ્યાલે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું, ગઠબંધન પાસે કોઈ ચૂંટણીલક્ષી મુદ્દો નથી। આ લોકો વિકાસની વાત કરી શકતા નથી। તેઓ માત્ર લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકો સમજુ છે। અત્યાર સુધીમાં કારગિલના લોકોએ માત્ર આ બે પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને તક આપી છે, પરંતુ શું આ લોકો કારગિલને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શક્યા? કારગિલના લોકોના સુખી જીવન આપવા માટે તેમને વીજળી, પાણી અને માર્ગો જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી। ગઠબંધનની સરકારે વર્ષો સુધી કારગિલમાં લૂંટ ચલાવી છે। इनके पास इस करगिल के चुनाव में
कोई खास मुद्दा नहीं है। डेवलपमेंट पे ये लोग बात नहीं कर सकते हैं, क्योंकि अभी तक करगिल वालों ने फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ 4 बार काउंसिल में इन्हीं 2 पार्टी को बारी बारी करके मौका दिया। कहां डेवलपमेंट किया इन्होंने? क्या ये लोग करप्शन फ्री करगिल को कर पाए? नहीं। क्या ये लोग करगिल के आवाम को एक खुशहाल जिंदगी दे पाए? नहीं। हर गांव में बिजली, पानी, सड़क ये लोग दे पाए? नहीं दे पाए। इसलिए इनके पास डेवलपमेंट से रिलेटेड कोई मुद्दा नहीं है। ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ જણાવ્યું કે લોકોને પડતી સમસ્યાઓ અને હાલાકીને સમજવા માટે અમે ભુવનેશ્વરના અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી। જમીન કૌભાંડ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારથી 4 દિવસના સમયગાળામાં 3 વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપની મહિલા સાંસદે આરોપ લગાવ્યો છે કે તેમની જાહેર સભા અને પદયાત્રામાં લગભગ 10 થી 12 લોકો અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના માટે હું પ્રદેશના મુખ્યમંત્રી નવીન પટનાયકને જવાબદાર માનું છું। આ સ્થિતિ કારણે એક મહિલા તરીકે હું ખૂબ જ અસુરક્ષિત અનુભવી રહી છું। મારી સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી નવીન પટનાયકની સરકારની છે। आश्चर्य की बात है कि जिस दिन लैंड स्कैम पर बातचीत उठी, पर्दाफाश किया गया, तथ्य और तर्क के साथ राज्य सरकार की संपृक्ति के विषय में भी कहा गया, उस समय से अभी तक 4 दिनों में 3 बार विरोध हुआ। विश्रृंखलता के साथ असामाजिक तत्व मेरी सभाओं में आते हैं और मेरी पदयात्रा में आते हैं। बहुत कम लोग हैं, मैं बता दूं, 10, 12, 15, और उन्हें यह भी पता नहीं है, जब हम पूछते हैं उन्हें यह भी पता नहीं कि क्या विरोध हो रहा है, क्यों कर रहे हैं विरोध। प्रायोजित है, सुनियोजित है। પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકોના મોત થયા છે। વિસ્ફોટમાં અનેક મકાનોને પણ ક્ષતિ પહોંચી છે। પ્રદેશના ઈગરા બજબજ બાદ દત્તપુકુરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે। પોલીસે બચાવ અભિયાન ચલાવ્યું હતું। ઈજાગ્રસ્તોને સારવાર માટે બારાસત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીને ટીએમસી નેતાઓની રહેમ નજરે ચલાવવામાં આવતી હતી અને આ માટે પોલીસને પણ પૈસા આપવામાં આવતા હતા। દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ અન્ય ફટાકડાની ફેક્ટરીમાં તોડફોડ કરી હતી। આ પહેલા પૂર્વ મેદનીપુર જિલ્લાના એગ્રામાં આવેલી આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 9 લોકોના મોત થયા હતા અને અનેક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। रात का जो क्रू था उसको रिलीव किया है। आधा घंटा हम लोग आया है। कल तो आप लोग सब देखा था, तो आज आते तो देखा कि एक बॉडी का कोई हेड होगा शायद लेके जा रहा था। पुलिस सुना है हमने, उधर था एम्बुलेंस था एक खड़े, और अभी इस फंड में एक छोटा सा है ना, वहाँ पे एक बॉडी पार्ट पड़ा हुआ, शायद हाथ या हेड कुछ भी हो सकता है, वो देख लीजिए आप। उधर है ये, हम लोग ड्यूटी कर रहे हैं। तो अभी रेस्क्यू कौन करेगा? आप लोग करेंगे? नहीं, पुलिस करेगा। पुलिस करेगा शायद। सर हम तो सुना है 8, शायद 8 होगा, ठीक भी हो सकता है, हमको सही पता नहीं। દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશનો અને શાળાઓની દિવાલો પર ખાલિસ્તાન અને એસએફજીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। હવે આ મામલે નાંગલોઈ મેટ્રો સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે। પોલીસે હાલમાં દિવાલો પર લખેલા સ્લોગન ભૂંસી નાખ્યા છે, જો કે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી। દિલ્હીના 5 મેટ્રો સ્ટેશનની બહાર સૂત્રો લખવામાં આવ્યા હતા। આ મામલો ધ્યાનમાં આવ્યા પછી નાંગલોઈ મેટ્રો સ્ટેશનમાં આઈપીસી કલમ 153, 153E, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો। આ ઉપરાંત માનહાનિ કાયદા હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો। આ કેસની તપાસ હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે। એવું માનવામાં આવે છે કે પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે પણ ગુનેગારોને શોધવાનો પ્રયાસ કરશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેલંગાણાના ખમ્મામ ખાતે એસઆર અને બીજીએનઆર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરી અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી 4G પાર્ટી છે, જેનો અર્થ 4 પેઢીની પાર્ટી થાય। જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી। બીઆરએસ 2G પાર્ટી છે,
જેનો અર્થ છે કે બે પેઢીની પાર્ટી કેસીઆર અને પછી કેટીઆર, પરંતુ આ વખતે ન તો 2G જીતશે કે ન તો 4G જીતશે, કારણ કે ભાજપનું તેલંગાણામાં સત્તામાં આવવાનો સમય છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ચૂંટણી પછી ભાજપ અને બીઆરએસ એક થશે, પરંતુ હું કહેવા માંગુ છું કે ભાજપ ક્યારેય કેસીઆર અને અસદુદ્દીન ઓવૈસી સાથે એક નહીં થાય, તેના બદલે તેમની સામે લડશે. धान की खरीदी, चावल की खरीदी कांग्रेस पार्टी 475 लाख मेट्रिक टन करती थी. तो केसीआर राइस परचेज के लिए पॉलिटिक्स कर रहे हैं. केसीआर जान कान खोलकर सुन लो, 475 लाख मेट्रिक टन से बढ़ाकर मोदी जी ने 900 लाख मेट्रिक टन चावल किसानों का खरीदा है. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કરતા કહ્યું કે અગાઉની મહાવિકાસ અઘાડી સરકારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ખોટા આરોપો લગાવવાના અને અન્ય લોકોની સાથે જેલમાં ધકેલવાની યોજના બનાવી હતી. પત્રકારો દ્વારા શિંદેને મુંબઈની એક અદાલત દ્વારા કથિત ફોન ટેપિંગ કેસમાં સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ સ્વીકાર કરવા સંબંધિત સવાલ પૂછાયો હતો, જેના અનુસંધાને તેમણે આ જવાબ આપ્યો હતો. આ મામલે અગાઉની મહાવિકાસ અઘાડી સરકારના કાર્યકાળ દરમિયાનનો છે. આ મામલો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા 2021માં સંમેલન આયોજિત કરવા સાથે જોડાયેલો છે. તે વખતે ફડણવીસ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે મુઝફ્ફરનગરના બોયાહાનમાં રવિવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેજસ્વી યાદવે વચન આપ્યું હતું કે અમે 2 લાખ શિક્ષકોની નિમણૂક કરીશું. પરીક્ષા હમણાં જ શરૂ થઈ છે. જો તમે 32 વર્ષમાં 10 લાખ નોકરીઓ આપી છે તો તે ડેટા જારી કરો. આજે 2 કરોડ લોકો બિહારની બહાર કામ કરી રહ્યા છે અને તેઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે. પીકે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે 1 વર્ષ પહેલા ગાંધી મેદાનમાંથી કહ્યું હતું કે અમે આગામી 1 વર્ષમાં 10 લાખ લોકોને સરકારી નોકરીઓ આપીશું. બીજા દિવસે મેં કહ્યું કે જો નીતિશ કુમાર 10 લાખ નોકરીઓ આપશે તો હું તેમના સમર્થનમાં અભિયાન પાછું ખેંચી લઈશ. 1 વર્ષ થયું, કેટલા લોકોને નોકરી મળી? સીએમ શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં લાડલી બહેના સંમેલનને સંબોધિત કર્યું. રક્ષાબંધન પહેલા સીએમ શિવરાજસિંહે રાજ્યની બહેનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી. બહેનોને સંબોધતા મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે દીકરીઓ માતાઓ સમાજ માટે પૂજનીય છે. જ્યારે તેમને જરૂર હોય ત્યારે તેમની સાથે ઊભા રહીએ. સ્ત્રીઓ વિના વિશ્વ આગળ નથી વધી શકતો. ગુલામીના સમયમાં સ્ત્રીઓને ન્યાય મળ્યો ન હતો. પહેલા દીકરીનો જન્મ થતો ત્યારે કોઈ ખુશ ન થતું. આ વાત મને પરેશાન કરતી હતી. બહેનોની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. ઉત્તર પ્રદેશ સરકારે રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ આપી છે. મહિલાઓ રક્ષાબંધનના 2 દિવસ રોડવેજ અને સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે. યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ વિભાગને જારી કરેલા આદેશ મુજબ 30 ઓગસ્ટે રાત્રે 12 વાગ્યાથી 31 ઓગસ્ટે રાત્રે 12 વાગ્યા સુધી આખા ઉત્તર પ્રદેશ મહિલા પાસેથી ભાડું નહીં લેવામાં આવે. આ વખતે 30 અને 31 ઓગસ્ટ એમ 2 દિવસ રક્ષાબંધનનું મુહૂર્ત છે. તેથી મહિલાઓને 2 દિવસ મફત મુસાફરીની જાહેરાત કરાઈ છે. બહેનો તેમના ભાઈના ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ 2017થી રક્ષાબંધનના તહેવારે મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપી રહી છે. 29 ઓગસ્ટના રોજ યોજાનાર વિધાનસભા સત્ર અંગે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ઓકરામ ઇબોબીસિંહે જણાવ્યું કે અમે આગામી ચોમાસુ સત્ર માટે સૂચિત સમયને ફાળવણી સ્વીકારતા નથી. અમે ઓછામાં ઓછા 5 દિવસની વિનંતી કરી છે, પરંતુ સરકારે કહ્યું છે કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં અમે ફક્ત 1 દિવસ માટે બેસીશું. 1 દિવસમાં અમે શું ચર્ચા કરી શકીએ? સામાન્ય રીતે જો કોઈને શ્રદ્ધાંજલિ આપવાની હોય તો અન્ય કામકાજ હાથ ધરી શકાતા નથી. 1 દિવસનું સત્ર જનતાના પણ હિતમાં નથી. Congress party, we could not accept the proposed time allocation of the upcoming ensuing monsoon session. Why?
we request at least minimum 5 days should be time allocation should be. But they said that because of this present prevailing situation, we will sit only 1 day. Then what we'll discuss there only 1 day? There is obituary reference is there. Normally if there is obituary reference is there,